अगर समाचार में बात करिए तो भावनगर से समाचार प्राप्त થઈ રહ્યા છે કહી શકાય કે ભાવનગરના સિહોરમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે તો બ્લાસ્ટની ઘટના બનવામાં 4 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા છે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થવા પામ્યા છે તો એમડી રુદ્રા નામની સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે જેમાં અનેક મજૂરો ઘાયલ પણ થયા છે एक मजूरનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે બ્લાસ્ટ શેના કારણે થયો છે તે હજી સુધી સામે આવ્યું નથી મજૂરોને સટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો બ્લાસ્ટ થતા જ 4 મજૂરો ઘાયલ થવા પામ્યા છે સિહોરમાં રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે जी ભાવનગરના સિહોરમાં રોલિંગ મિલમાં આગની ઘટના બનવા પામી છે બ્લાસ્ટ થયો હતો શું માહિતી जी ચોક્કસ જણાવી દો તો ભાવનગર સિહોર જે ગાંગલી રોડ કહેવાય છે અનેક રોલિંગ મિલો આવે છે તે આગળ આવેલ એમડી રુદ્ર નામની જે રોલિંગ મિલ છે ત્યારે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ જે તેનું બોઇલર હોતું હોય છે તે બોઇલર બ્લાસ્ટ થયું હતું જેમાં બોઇલરની આસપાસ ઉભેલા 7 લોકો જેટલા હતા જેમાંથી 4 લોકો ગંભીર રીતે ઈજા થયા છે ત્યારે એક જે મજૂર છે તેનું મોત નીપજ્યું છે ઘટના સ્થળે મજૂરનું મોત નીપજ્યું છે આ તમામ જે મજૂરો છે તે મહારાષ્ટ્રના રહેવાસી છે જે બ્લાસ્ટની જે ઘટના બની હતી તેની અંદર 4 મજૂર પૈકી એક મજૂર છે તે ગંભીર રીતે ઘવાયેલો છે ત્યારે અન્ય 3 જે મજૂર છે તે પણ ખૂબ જ ગંભીર રીતે દાઝેલા છે તેમને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તેમજ જે એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે તેને પણ ભાવનગર પીએમઆર ખસેડવામાં આવ્યો છે સમગ્ર જે ઘટના છે તેને લઈને સિહોર પોલીસ પણ ભાવનગર જે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી છે હાલ તો જે કંપનીના જે માલિક છે કંપનીના સંચાલકો છે તે ઘટના સ્થળે કોઈને જવા દેવામાં નથી આવતા તેના દ્વારા તેમનો જે મેઇન ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ પણ અંદર કામગીરી કરી રહી છે કે નથી કરી રહી છે પણ જાણવા નથી મળતી તેમજ જે બોડીને ભાવનગર લેવા છે તેમાં પોલીસે ત્યાં આગળ પંચનામું કરીને વધુ જે વિગત છે તેની તપાસ હાથ ધરી છે હાલ તો જે ભાવનગરની સિહોરની જે એમડી રુદ્ર જે મિલ છે તેની અંદર બ્લાસ્ટની અંદર 4 મજૂર ઈજા ગંભીર પામ્યા છે ત્યારે એક મજૂરનું મોત નીપજ્યું છે અને તમામ મજૂરો છે તે મહારાષ્ટ્રના છે એવું જાણવા મળ્યું છે जी तमाम जानकारी आपवा बदल आपनो आभार तो एक मजूरનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે મજૂરોને સટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા।